માતા આ ખાડા પદ્ધતિ જે છે એમાં આજે ખાતર ભરાઈ રહ્યું છે. આ 7 થી 10 ફૂટના ખાડા છે. આ ટ્રેક્ટરમાં ખાતર આવી રહ્યું છે અને આ રીતે ખાડા ખાતરથી ભરાઈ રહ્યા છે. અહીંયા ટ્રેક્ટર દ્વારા ખાતર છે એ સીધું ખાડામાં નાખવાનું કામ ચાલે છે. ખાડામાં નાખીએ થોડુંક ઉપર પણ નાખી દઈએ એટલે પૂરી જમીનમાં એ ખાતર આવી જાય. આ રીતે જે ગાયના વારાનું ખાતર છે એ ખાતરમાં ભરી દીધું છે. હવે ખાડા ઉપર થોડું જીવામૃત પણ નાખવામાં આવશે એટલે પૂર્ણ રીતે કમ્પોસ્ટ ખાતર થઈ જાય. આપણે અહીંયા જોઈ રહ્યા છો કે આ બધા ખાડા છે એ ભરેલા છે. આ રીતે ખાડા ભરી દીધા છે. થોડુંક ઉપર પણ આવી જાય એટલે ખૂબ સારી રીતે જમીનમાં પણ આવી જાય. આપ અહીંયા જોઈ શકો છો કે આ રીતે ખાડામાં અને સાથે ઉપર અહીંયા ખાડા આ બાજુ બાકી છે. આ બાજુ અત્યારે ટ્રેક્ટર દ્વારા ખાતા ભરવાનું કામ ચાલી રહ્યું છે. ટ્રેક્ટરમાં લોડરથી ભરીને ફૂલ ટ્રેક્ટર આવે. અહીં પાછળ 2 માણસો રાખેલા હોય જેથી કરીને ખાડામાં વધઘટ ન થાય અને માપસરનું ખાતર છે એ ખાડામાં પાવરા દ્વારા ખાલી કરતા હોય. થોડી ટ્રેક્ટરની હાઇડ્રોલિક ઊંચી કરી અને જોઈએ એટલું એ ખાડામાં આ રીતે પ્રમાણસરનું ખાતર છે એ ભરતા આવે. આમાં 50-60% કમ્પોસ્ટ થઈ ગયેલું છે અને બાકીનું આ ખાડામાં જીવામૃત ભરી દેશું એટલે પૂર્ણ કમ્પોસ્ટ થઈ જશે. જય ગૌ માતા.